માંગરોળમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। મહાપૂજા, સત્સંગ, સભ્ય ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજી નવા વર્ષની શરૂઆત કરાઈ। માંગરોળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ ચૈત્રી બીજ ચેટી ચાંદ પર્વની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાઈ। આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો આખો દિવસ બંધ રાખી વહેલી સવાર શ્રી ઝૂલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મુરલીધરવાડી ખાતે પૂજા, સત્સંગ, મહાપૂજા, સમૂહ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું। તેમજ દર વર્ષની જેમ સાંજે ઝૂલેલાલ મંદિરથી ભેરાણા સાહેબ સાથે ડીજેના તાલે આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ગાંધી ચોક થઈ મુખ્ય બજારમાંથી બહોળી સંખ્યા સમાજના ભાઈઓ બહેનો વડીલો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ જોડાયા હતા। લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મિશ્વાણિયા, પ્રફુલભાઈ નાંદોલા, પરેશભાઈ જોશી, ધવલ પરમાર, વેપારી અગ્રણી ચેતનભાઈ કકરાણા, નિરીશભાઈ રાજપરા, ડોક્ટર કુબાવત સહિત આગેવાનો દ્વારા શોભાયાત્રાનું કુમકુમ તિલક કરી ફુલહારતી પવિત્ર ભેરાણા સાહેબની સાથે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સુનિલભાઈ કોટક, લિનેશભાઈ સોમૈયા, પ્રકાશભાઈ તન્ના, દિલીપભાઈ ટીલવાણી સહિત સિંધી સમાજ આગેવાનોને સન્માન સાથે આવકાર્યા। સિંધી સમાજની વર્ષોની પરંપરાગત મુજબ શોભાયાત્રા પૂર્ણ કરી ત્યારબાદ પવિત્ર જ્યોતને બંદર ખાતે દરિયાદેવમાં પરવાન કરાઈ હતી। ત્યારે હર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની આરાધના સાથે ચેટીચાંદ મહોત્સવના અનેરા ઉત્સવ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરાઈ। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। આજ રોજ ચૈત્રી બીજ એટલે સિંધી સમાજનું નવું વર્ષ। આ નવા વર્ષ નિમિત્તે માંગરોળ સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ચૈત્રી બીજના દિવસે આજે વહેલી સવારે સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવેલ। ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ। આ ભવ્ય શોભાયાત્રામાં લીમડા ચોક ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિંધી સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવેલ તેમજ સિંધી સમાજ દ્વારા ધારાસભ્યશ્રીનું પણ સન્માન કરવામાં આવેલ અને આ ઉજવણીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ ઉજવણીમાં પોલીસ દ્વારા પણ સાથ અને સહકાર ખૂબ સુંદર મળેલ। તે બદલ સિંધી સમાજ દ્વારા પોલીસ તંત્રનો પણ અને પોલીસ સ્ટાફનો પણ આભાર માનવામાં આવેલ। જય જય શ્રી રામ, જય શ્રી રામ।